દર્શન તરફથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. અમે થોડી પહેલાં ઓફિસમાં બેઠા હતા અને વાતો કરતા હતા. હમણાં જ પિક્ચર આવી છે રંગરસિયા. એમાં એક દ્રશ્ય છે કે રાજા રવિ વર્માનું જ્યારે એક્ઝિબિશન શરૂ થાય છે ત્યારે મુંબઈમાં પ્લેટ ફાટી નીકળેલી અને મને એ બ્રાહ્મણો એમ કહે છે કે આ તમારે લીધે આ પાપને લીધે આ થયું. એટલે આજે પણ અમે મજાક કરતા હતા કે ઘણી બધા ધર્મ વિચાર વિશે ચોપડી લખી છે અને એ જ કાર્યક્રમને દિવસે આ થયું. એટલે ઓકે, એક ગંભીર નોટ સાથે હું આ કાર્યક્રમ શરૂ કરવા માગું છું. આ આખી શ્રેણી ગયા વર્ષે અમે 4 પુસ્તકો કર્યા હતા આધુનિકતાના. આ વર્ષે 3 પુસ્તકો કર્યા છે. આ આખી શ્રેણીમાં અમને એક મિત્ર અને માર્ગદર્શક તરીકે જેમણે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું અને સતત પ્રોત્સાહન, કારણ કે આ વિચાર અમારા મગજમાં 5 વર્ષ પહેલાં શરૂ થયો હતો અને એ વખતે એક મહિને એક શનિવાર એવી એક ચર્ચા સત્રનું ચાલતું હતું. એમાં અમે ભેગા થયા, હું સૌથી ગયા હતા અને એ મિત્ર અમને મળી ગયા, અમારા વડીલ મિત્ર હતા. મેં એમને કહ્યું કે અમે આવું કંઈક વિચારીએ છીએ આધુનિકતાને લઈને. એમણે બહુ જ પ્રોત્સાહન આપ્યું અને પછી સતત એ અમારી ઓફિસમાં આવીને આના માટે એમણે ઘણું બધું આધુનિકતા ઉપર ગુજરાતમાં બહુ ઓછા લોકોએ કામ કર્યું છે, પણ એ આજે નથી આપણી વચ્ચે. ગયા જુલાઈમાં એમનું અવસાન થયું. એટલે પ્રોફેસર યોગેન્દ્ર માકડને હું ખાસ યાદ કરું છું કે જેમને લઈને આખી શ્રેણી અમે શરૂ કરી શક્યા અને ખાસું પ્રોત્સાહન એમના તરફથી મળે છે. આજે એમના વાઈફને પણ અમે કહેલું, પણ એમની તબિયત સારી નથી અને દેખાતું નથી આંખે બરાબર અને એકલા છે એટલે આવી નથી શકતા. પણ એટલીસ્ટ હું માનું છું કે અમારે પહેલાં એમને યાદ કરવા જોઈએ આજે જ્યારે આ ચોપડીઓનો કાર્યક્રમ છે ત્યારે. સાથીઓ, ગયા વર્ષે પણ જે 4 ચોપડીઓ કરી ત્યારે પણ આ વાત થયેલી કે આ બહુ જરૂરી હતું કે આધુનિકતા વિશે આજનો યુવા વર્ગ ફરીથી વિચારતો થાય, ચર્ચાઓ કરતો થાય. કારણ કે આધુનિકતા એક બહુ પેચીદો સવાલ છે. આજના દુનિયામાં આપણા જેવા દેશોમાં જુદી રીતે આધુનિકતાની ચર્ચાઓ થાય છે, યુરોપમાં જુદી રીતે થાય છે. આપણે બહુ જ અભાનપણે ગુજરાતની વાત કરીએ અથવા આખા દેશની વાત કરીએ, બહુ જ અનકોન્શિયસલી આપણે આધુનિકતા તરફ જતા રહીએ છીએ અને પૂર્વ આધુનિકતાની કેટલીક રકમો ચાલુ રાખીએ છીએ. આની વચ્ચે આધુનિકતાની વાત બહુ મુશ્કેલ છે. આપણે બહુ, હું જ્યારે આ કહી રહ્યો છું ત્યારે ખાસ કરીને યુવા મિત્રો છે કે બહુ સહજ રીતે આપણે જોઈએ છીએ કે જે આજનું વાતાવરણ છે આપણી આસપાસ, એમાં જે ઓળખની રાજનીતિ છે, આ એક અનુઆધુનિક ટ્રેન્ડ છે જે યુરોપમાં 30 વર્ષ શરૂ થયો હતો